છોટાઉદેપુર જિલ્લામાં લાંબા સમય પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી છે। વહીવટદારના શાસનમાં ચાલતી ગ્રામ પંચાયતોની આખરે ચૂંટણી આવી ગઈ છે, જેને લઈને આજે છોટાઉદેપુર તાલુકાના મલાજા અને ચિલરવાંટ ગામના સરપંચના ઉમેદવારોએ પોતાના સભ્યો સાથે આજે છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે ઉમેદવારી માટે ફોર્મ ભર્યા હતા, જેમાં ખૂબ મોટી સંખ્યામાં તેઓના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જેમાં માલાજા ગામેથી સરપંચના ઉમેદવાર જયંતિભાઈ માંગતાભાઈ રાઠવા તેઓના સભ્યો સાથે અને ચિલરવાંટ ગામના સરપંચના ઉમેદવાર કિશનભાઈ મશલાભાઈ રાઠવા એ પોતાના સભ્યો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા અને બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। મારું નામ કિશન મસલા। હું બીજી વખત ફોર્મ ભરવા આવ્યો છું અને હું બહુ બહુમતીથી વિજય મેળવું એવી મારી આશા છે અને ખૂબ ખૂબ આભાર માનું છું મારી પબ્લિકનો। હવે અમે ગામમાં વિકાસ કરીએ છીએ અને બધાને નાના મોટાને લીન ચાલીએ છીએ। એના માટે જે કંઈ બાકી રહ્યા હોય એનો વિકાસ આપણે પૂરેપૂરો પબ્લિકને કરીને આપશું એવી આપણી વિનંતી। મારું નામ છે જયંતિભાઈ રાઠવા, મંગુભાઈ રાઠવા। અમે આજે અમારે ચૂંટણીના જાહેરનામું પડ્યા એટલે અમારે ફોર્મ ભરવા માટે અમે મલાજા ગામથી, મલાજા પંચાયતથી અમારા ગામ લોકો સાથ સહકાર આપ્યો કે આ ફેરા પણ તમે ઊભા રહો અને અગાઉ પણ ઉમેદવાર કરેલી છે તો બધાને કહેવું એમ છે કે કામગીરી અને બધાનો સહયોગમાં સહભાગીદાર છો તો તમે ઉમેદવારી કરો। આવું અમને અમારા ગામના આગેવાન ભાઈઓ અને અમારા જે વડીલ ભાઈઓ છે, અમારા બહેનો, ગામ બહેનો અને ગ્રામજનોની બધાની માંગણી છે કે તમે જ ઉમેદવારી કરો તો સારું એમ કીધું। એના માટે અમે આજ રોજ અમે અહીંયા છોટાઉદેપુર તાલુકા જિલ્લા સેવા સદનમાં